હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર અને હું અહીં મારા ચેનલ ઉપર તમે તમારા અઘરા લાગતા સપનાઓને કેવી રીતના સહેલાઈથી તમારા સબકોન્શિયસ માઇન્ડના ઉપયોગથી અને બ્રહ્માંડના અમુક નિયમોના ઉપયોગથી બધા જ સપનાઓ સાચા કરી શકો એ સમજાવું છું. અને એના દ્વારા તમે તમારું માઇન્ડ પોઝિટિવલી રીપ્રોગ્રામ કરી શકો એની હું મદદ કરું છું. તો આજે આપણે એક નેવિલ ગોધાર્ડનું એક કોટેશન છે કીધેલું એ સમજીએ. નેવિલ ગોધાર્ડે કીધું છે કે યુ નેવર ગેટ વોટ યુ વોન્ટ, યુ ગેટ વોટ યુ આર. મતલબ તમે જે ઈચ્છો છો એ તમે ક્યારેય નથી મેળવતા, તમે જે છો એ તમે મેળવો છો. સમજીએ એને આપણી રીતે ગુજરાતીમાં. આમ એક એક શબ્દને લઈને પેલું નથી કહેતા કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભૂતને પીપળો મળી જ જાય, બરાબર. જો તમે ભૂત બનો તો પીપળો મળવાનો છે, જેવા છો એવું તમને મળે એ નક્કી છે. તો એવું જ અહીંયા કંઈક કીધું છે કે યુ નેવર ગેટ વોટ યુ વોન્ટ. તમે જે ઈચ્છો છો એ તમને નથી મળતું. યુ ગેટ વોટ યુ આર. તમે શું જે છો એ તમને મળે છે. મતલબ તમે ખૂબ જ પૈસાદાર થવા માગો છો, બરાબર. તો તમારા મનથી તમે પૈસાદાર છો, મતલબ તમારા મનથી જે પૈસાદારનું માઇન્ડસેટ હોય એવું માઇન્ડસેટ છે તમારું. જો એવું માઇન્ડસેટ હોય અને તમે એ માની શકતા હોય તમારા મનથી કે ના ભાઈ આપણામાં કેપેસિટી છે, આપણે ફૂલ પૈસાદાર થઈ શકીએ, આપણામાં કેપેસિટી છે કે આપણે કોઈ પણ જાતની મહેનત કરી શકીએ, આપણામાં કેપેસિટી છે કે આપણે કોઈ પણ રિસ્ક લઈ શકીએ, તો તમે એ પૈસાદાર બની શકો છો. તમારી ઈચ્છા છે ક્લાસ 1 ઓફિસર બનવાની, પણ તમે અંદરથી તમારા વિશે શું માનો છો? તમે ક્લાસ 1 ઓફિસરને લાયક તમે માનો છો પોતાની જાતને કે ના ભાઈ હું બની શકું છું, મારામાં એ કેપેસિટી છે, હું ફિઝિકલી એટલો ફિટ છું, અથવા તો ફિઝિકલી ફિટ થવા માટે હું કોઈ પણ મહેનત કરી શકું છું, હું એ ક્લાસ 1 ઓફિસર બનવા માટે રાતને દિવસ તનતોડ મહેનત કરી શકું છું અને બની શકું છું, મારી એ પર્સનાલિટી છે. તમારે પહેલાં એ માનવું પડે, પછી મનથી એ બનવું પડે, અને તમે જે મનથી બનો, જે માનો એ તમે મેળવો છો. ઈચ્છા ગમે એ હોય પણ તમે માનશો ને એ તમને મળશે. અને એના માટે જ આપણે અફર્મેશન બોલવા પડે, એના માટે જ આપણે વિઝ્યુઅલાઇઝ કરવું પડે. આ બધું એટલે કરવું પડે કે ધીમે 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 આપણી અંદર એ પર્સનાલિટી ડેવલપ થવા માંડે, આગળ વધવા માંડે. જેમ કે હું મારું જ પોતાનું ઉદાહરણ દઉં. આજથી 2 વર્ષ પહેલાં હું જે વિડીયો બનાવતી હતી ત્યારે સાંભળતી, જાણતી, વાંચતી, પછી એમાંથી પોઈન્ટ લખતી, પછી રેકોર્ડ કરતી, રેકોર્ડ એવું ધીમે ધીમે વળી ડિલીટ કરીને આ તે. હવે એવું કાંઈ નથી કરવું પડતું. હવે જે મગજમાં આવે ને એ બોલી જા. મગજમાં મતલબ આવા હિન્ટ થતા હોય અમુક અમુક વસ્તુ કે અચ્છા આ બોલવા જેવું છે, આ સમજાવવા જેવું છે, આ મને ક્યાં લાગુ પડ્યું હતું અને એમાં મેં કેવી રીતના ડેવલપ કર્યું, પછી હું બીજા લોકોને સમજાવું. આ વસ્તુ જ પહેલાં કેમ નહોતી? કેમ કે પહેલાં મને ખુદને માઇકથી ડર લાગતો, મને ખુદને એમ થતું કે હું સમજાવું, મારું ચેનલ શું ચાલે, એમ કે એવું બધું શું બધે દુનિયામાં મળે જ છે, જાણવા બધાને બધું મળે જ છે. પછી ધીમે ધીમે મેં મારી જાત ઉપર અફર્મેશન બોલવાના ચાલુ કર્યા કે ના ભાઈ મારી પાસે નોલેજ છે અને મારી પાસેથી ઘણા બધાને જાણવા મળે છે, હું ઘણા બધાને મદદ કરું છું. આવા મેં મારી જાતે અફર્મેશન બનાવ્યા. હજી એ ચાલુ જ છે અફર્મેશન બોલવાનું કે ભાઈ હું યોગા ટીચર બની શકું છું, મેડિટેશન ટીચર બની શકું છું. આ બધા હું બોલતી કે હું યોગા ટીચર છું, હું મેડિટેશન ટીચર છું, હું ચક્રા હીલર છું, આ બધું હું બોલતી. એટલે એ ધીમે ધીમે ધીમે, નહીંતર એક બાજુ ઘર સંભાળવું, નોકરી સંભાળવી, બાળકો સંભાળવાને ભેગા ભેગા બધા કોર્સ કરવા, એમને તો નથી થવાતું. ઓનલાઈન કોર્સ કરેલા છે મેં બધા, એટલે હું એ બધું કરવું અઘરું લાગે. તો મેં પહેલાં કેમ ન કર્યું, હવે જ કર્યું. કારણ કે મેં પહેલાં પોતાની અંદર એ નાખવાનું ચાલુ કર્યું કે અચ્છા હું આ એ બની શકું છું, આ એ થઈ શકું છું. અને પછી પોતાની જાતને માનવાનું ચાલુ કર્યું કે હું છું, હું યોગા ટીચર છું, હું ચક્રા હીલર છું, હું ચક્રાની પ્રેક્ટિશનર છું, હું બોલી શકું છું અને હું સમજાવું છું, ઘણા બધાને સમજાય છે. આવું બધું મારું યુટ્યુબ ચેનલ છે, ઘણા લોકોને મદદ કરે છે. આવું બધું મેં બોલવાનું, મારી અંદર વાતોચીતો કરવાનું, અફામ કરવાનું. ગાડી લઈને સ્કૂલે જતી હોઉં ને તો એ રસ્તા દરમિયાન આવું ઘણું બધું હું બોલતી હોઉં, વારંવાર બોલતી હો. એને લીધે ધીમે ધીમે મારું માઇન્ડસેટ એવું થઈ ગયું કે હું વિડીયો બનાવું ને તો મને બીક ન લાગે.
પછી વિડીયો અપલોડ થઈ જાય પછી મને બીક ન લાગે કે વ્યૂ આવશે કે નહીં આવે, કે લોકો શું માનશે, નહીંતર પહેલાં એવું બીક લાગતી. હવે એ કાંઈ નથી લાગતી, જી થવું એ થાય. મને એમ થાય કે મેં સારું જ સમજાવ્યું છે, જે માણસ એને રિલેટ કરશે એ સમજવાનું છે અને એનાથી એને ફાયદો થવાનો છે. જે શાંતિથી સાંભળશે એને ફાયદો થશે. તો પણ આ કેવી રીતના ડેવલપ થાય? એક દિવસમાં ના થાય. તમારી અંદર ખૂબ પૈસાદાર બનવાની ઈચ્છા છે અને તમે હજી 0 લેવલ ઉપર છો, મતલબ તમે પોતાને પૈસાદાર માની ન શકો, તમને એવું ન લાગે કે મારી પાસે એવો કોઈ બિઝનેસ નથી, મને એવો કોઈ સપોર્ટ નથી, મને કોઈ રસ્તા નથી મળતા, કે હું એવી નોકરી ના કરી શકું. આ ઘણું બધું આપણી અંદર હોય છે. તો એ બધાને ધીમે 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 દૂર કરી અને આપણે પહેલાં એ બિઝનેસમેન મનથી, એ પૈસાદાર માણસ મનથી બનવું પડે. કોઈ વસ્તુ જોઈએ ને આપણને તરત એમ ઓહ આટલું મોંઘું લેવાય, માણસો ખોટા ખોટા પૈસા જ નાખી દે. બોલો, કદાચ તમે કરોડપતિ હો તો તમે એમ બોલો, તમને ગમે એ વસ્તુ તમે ફટનેરાની લઈ લ્યો કે ના લ્યો. આપણે અંબાણી પરિવારની વાત કરીએ, હમણાં એ લોકોએ અનંત અંબાણીની પ્રી વેડિંગ શૂટમાં કેટલો રૂપિયો નાખ્યો, કેટલા માણસો કેવી વાતો કરતા હશે કે આવો રૂપિયો બગાડ ના ખાય, આમ કરાય તેમ કરાય, કેટલું બધું કરતા હશે ને. પણ તમે એના જેટલા પૈસાદાર હોવ તો તમે કરો કે ના કરો? ઘણા બધા લોકો કરે, શું કરવા ના કરે? તો આપણે એવી રીતના મેન્ટાલિટી ડેવલપ કરવી પડે કે ભાઈ મારી પાસે જો એટલો પૈસો હોય તો હું એ લઉં. તો એમાં આપણે એને આમ એવી ફિલિંગથી ના જોવાનું હોય કે ઓહો આટલું મોંઘું છે, આ ના લેવાય ને આમાં ખોટો પૈસો ન નખાય, ન કરાય. એ તમે એ વસ્તુને એવી નેગેટિવ એનર્જી આપો છો અને પૈસાને નેગેટિવ એનર્જી આપો છો. એટલે તમે તમારા મનથી એવું નથી માનતા કે હું આ લઈ શકું. કદાચ હું કરોડપતિ હોઉં તો હું એ ન જોઉં કે કેટલાનું છે, મને ગમે એટલે હું લઈ લઉં. બરાબર ને? તો પહેલાં તમને ગમ્યું છે, તમે લઈ ન શકો તો કંઈ નહીં, પણ કે વાહ મસ્ત વસ્તુ છે, લીધા જેવી વસ્તુ છે એમ કહેવું પડે આપણે. અને આપણે મનથી એવું માનવું પડે કે એક દિવસ હું એ લઈશ. બરાબર? આમ આપણે મનથી તમે સમજો કે તમારે ક્લાસ 1 ઓફિસર હોવ તમે, તો તમે શું કરતા હોવ અત્યારે? ક્લાસ 1 ઓફિસરને ટાઈમ હોય, ઓલો શું કરે છે ઓની વાતો વાં કરવી, વાની વાતો વાં કરવી, ઓની જોડે બેસું, વાં ટાઈમ પાસ કરવા જાઉં, હાલ થોડીક વાર દુકાને ટાઈમ પાસ કરવા જાઉં, કે હાલ થોડીક વાર પાડોશમાં બાઈ જોડે વાતો કરી આવું. લેડીઝ હોય તો હોય, ટાઈમ હોય ન હોય, અને એમાં ઇન્ટરેસ્ટ ન હોય. ક્લાસ 1 અધિકારીને એમાં કોઈ ઇન્ટરેસ્ટ ન હોય કે શું કરે છે શું નથી કરતા. કોઈ પૈસાદાર માણસ હોય તો એને પણ એમાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી. પણ આપણને એમાં એવી મજા આવતી હોય ને, તો તમે એ લેવલના માણસ જ નથી. પહેલાં આપણે એ લેવલનું મનથી બનવું પડે કે હું એ લેવલની હોઉં, કે એ લેવલનો હોઉં તો હું શું વિચારું. તમે જો સેલિબ્રિટીઝ જો, જાણ કે અક્ષય કુમાર છે, પૈસાદાર માણસો છે, એ લોકો રેગ્યુલર જિમમાં જતા હોય, એક્સરસાઇઝ યોગા આ તે કરતા હોય. બરાબર? તો આપણી પાસે ટાઈમ હોય તો આપણે ન કરવું જોઈએ. આપણે અત્યારથી પૈસાદાર માણસના જેવું એવું તો થોડુંક જીવન ભલે આપણે પૈસા ના વાપરી શકીએ, પણ લાઈફસ્ટાઈલ તો આપણે એવી થોડી કરી શકીએ કે હેલ્ધી ખાઈએ. એ લોકો હેલ્ધી બહુ ખાતા હોય. હેલ્ધી ખાઈએ, એક્સરસાઇઝ કરીએ, ટાઈમ મેનેજ કરીએ. એનો ટાઈમ વ્યવસ્થિત મેનેજ કરતા હોય તો આપણે આપણો ટાઈમ મેનેજ કરીએ. કઈ જગ્યાએ કેટલો ટાઈમ આપો. ખોટા એ લોકો મોબાઈલમાં સોશિયલ મીડિયા ઉપર ઊભા ન રહેતા હોય. એ ટાઈમ મળે તો બુક વાંચે, પર્સનલ ગ્રોથનો વિચાર કરતા હોય, એ નવીન શીખે, એની ટ્રેનિંગમાં એટલો ટાઈમ આપતા હોય. તો ત્યારે એ લોકોએ ડેવલપ થાય. એના જેવું આપણે બનવું હોય ટૂંકમાં, એવું પૈસાદાર, તો આપણે શું કરવું પડે કે આપણે નવા આઈડિયા, આપણે વોટ્સએપ ઉપર ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને એમાં ટાઈમ કાઢવાનો જ ન હોય. આપણે આપણા મનથી જો એ માની લીધું તો આપણે એમાં ખોટો ટાઈમ વેસ્ટ કરીએ નહીં. અને આપણી અંદરથી પર્સનાલિટી એવી ડેવલપ કરવાની કોશિશ કરીએ કે ભાઈ હું ખૂબ પૈસાદાર છું, અથવા તો હું ક્લાસ 1 ઓફિસર છું. હું કેવી રીતના રહું, કેવી રીતના વાતચીત કરું, આ બધું. કોઈને સંબંધો સુધારવા હોય તો તમારા સંબંધો સુધરી ગયા, પહેલાં તો તમે એ માનવા જોઈએ કે હું એટલા પ્રેમની, એટલા માનને લાયક છું, અને હું મારી જાતને એટલો પ્રેમ કરું છું, અને હું બીજાને આપી શકું એટલી મારામાં કેપેસિટી છે. ત્યારે તમને એટલું માન, સન્માન, પ્રેમ બધું મળે. ત્યાં સુધી ન મળે. એટલે પહેલાં તમારે એ ભૂત તો બનવું જ પડે, તો જ તમને પીપળો મળે. મતલબ તમારે તમારી જાતને એ બનાવવું પડે અંદરથી.
પછી બારે વસ્તુ રિફ્લેક્ટ થાય, કારણ કે જે તમારી અંદર છે એ જ બારે દેખાવાનું છે. તમે જે પોતાની જાતને માનો છો એ જ દુનિયા તમને દેખાડશે ને એ જ બોલશે દુનિયા. તમે પોતાની જાતને એવું માનો કે હું ઇન્ટેલિજન્ટ છું, હું કોઈ પણ વસ્તુ કરી શકું છું, મારી અંદર બધો પાવર છે, હું ખૂબ જ પોઝિટિવ છું, આ રીતનું મારો લુક સરસ છે, બરાબર, હું યંગ છું, હું પૈસાદાર છું, હું અબન્ડન્સ, મારી જિંદગી, હું ખુશ છું, આવું તમે માનો એટલે દુનિયામાં લોકો દ્વારા, વસ્તુઓ દ્વારા તમને વસ્તુ દેખાવા માંડે. તમે એવા અંદરથી બનો ત્યારે બહારથી એનું પ્રતિબિંબ દેખાય. મેં આને પહેલાંના વિડીયોમાં સમજાવ્યું હતું કે આ જે અત્યારે આપણના જીવનમાં છે એ આપણો અરીસો છે. તો અરીસામાં ફાફા ન મારવાના હોય, આપણા વાળ સરખા કરવાના હોય. અરીસામાં ગંધારા દેખાતા હોય વાળ, તો ન્યા દાંતીઓ લઈને અરીસામાં ન ઓરાવા જવાય. આપણે ઓરાવવા પડે આપણા પોતાના વાળ, તો અરીસામાં સરસ દેખાય. મતલબ અત્યારે જે કાંઈ પણ છે ને એ તમે તમારી અંદર જે માનો છો ને એ છે. તમે જેવા છો ને અંદરથી એવું એ છે સામે. તો તમારે તમારી જાતને એ માનવાની ચાલુ કરવી પડે. અને કેવી રીતના થાય? તો મેં તમને કીધું કે મેં મેડિટેશન કરું, એની પ્રેક્ટિસ રેગ્યુલર કરું. રેગ્યુલર રહેવું ને ખૂબ જ જરૂરી છે. પરસિસ્ટ કરવું, રેગ્યુલર રહેવું એ બધું ખૂબ જ જરૂરી છે. એક તમે મેડિટેશન કરો, આપણું લાઈફસ્ટાઈલ બની જવી જોઈએ, આદતો બની જવી જોઈએ. દરરોજ મેડિટેશન, દરરોજ 2 ટાઈમ અફર્મેશન, ઉઠતા વેત થોડાક બોલો, રાત્રે સૂવા સમયે બોલો. એક કલ્પના દરરોજ, જે આપણે મેઇન ગોલ છે એની એક, અને કલ્પના કેવી રીતના કરવી ને મેં ઘણા બધાને કલ્પના વિશે સમજાવ્યું ને એ લોકો પર્સનલી જ્યારે વાત કરે ને ત્યારે મને ખબર પડે કે ઓહો આવડી મોટી એ લોકો ભૂલ કરે છે. એટલે નેક્સ્ટ વિડીયો આપણે એવી રીતના બનાવીશું જેમાં ડિટેલમાં તમને ખબર પડે કે અચ્છા કલ્પનામાં આવું ધ્યાન રાખવાનું હોય. કલ્પના કરો, મેડિટેશન કરો, અફર્મેશન બોલો, સ્ક્રિપ્ટિંગ કરો, લખો તમારે કેવી લાઈફ જોઈએ છે, તમે તમારી જાતે, તમારી અંદર કેટલા ગુણ હોવા જોઈએ, આ બધું તમે લખો. સ્ક્રિપ્ટિંગ બહુ સારું. અને અત્યારે પ્રેઝન્ટ ટેન્સમાં, મતલબ અત્યારે બધું છે વર્તમાન કાળમાં, એ રીતે લખો. અને પોતાની જાતને માનવાનું ચાલુ કરો, ફીલ કરાવો, પોતાની જાતને વસ્તુ ફીલ કરાવો. ક્યારેક એવી જગ્યાએ જાઓ, જાણ કે પૈસાદાર ફીલ કરવું હોય તો તમે મોલમાં જાઓ. પછી પ્લાનિંગ કરો. તમારી પાસે આટલો પૈસો હોય, પ્લાનિંગ બહુ જરૂરી છે. જો તમે પ્લાનિંગ કરવા લાગો ને કે હું મહિને આટલા રૂપિયા કમાતો હોઉં કે કમાતી હોઉં, કે 3 લાખ રૂપિયા હું મહિને કમાતી હોઉં, તો હું એ 3 લાખમાંથી કેટલો ખર્ચો મારા પર્સનલ ખર્ચો હશે, કેટલો ઘરનો ખર્ચો હશે, કેટલું હું ઇન્વેસ્ટમેન્ટ કરીશ. આ મહિને હું 3 લાખ કમાણો તો આવતે મહિને 3,10,000 હું કેવી રીતના કમાઈશ. આ બધાય પ્લાનિંગ કરવાનું મગજમાં ચાલુ કરી દો. આટલા રૂપિયા આવશે તો હું કઈ વસ્તુ ખરીદીશ, આ મહિને કેટલી ખરીદીશ, ઓલા મહિને કેટલી ખરીદીશ, મારા ઘરમાં ક્યાં ચેન્જ આવશે, મારા કપડામાં કેવા ચેન્જ આવશે, મારે કઈ કાર લેવાની થશે. આવું ટોટલી ડિટેલમાં બધું. તમે ઓફિસર બનવાના છો તો તમે કેવા કપડાં પહેરશો, કેવા શૂઝ પહેરશો, કેવી તમારી પાસે પેન હશે, કેવી તમે બેલ્ટ હશે. ટૂંકમાં આ રીતે તમારે વિચારતા શીખવું પડે. એ અત્યારથી જોતા, એની કલ્પનાઓ કરતા, એને ફીલ કરતા તમારે શીખવું પડે. ત્યારે એ વસ્તુ કલ્પના નહીં કરો, એને ફીલ નહીં કરો ત્યાં સુધી એ વસ્તુ ન આવે. એ નક્કી જ છે. એટલે પહેલાં એને આપણા વિચારોમાં, આપણી કલ્પનાઓમાં લઈ આવવું પડે, પછી એને આપણે માનવું પડે કે અચ્છા હું આ છું, મારી કેપેસિટી છે, હું આ છું. માનો કે હું ખૂબ પૈસાદાર છું, હું ક્લાસ 1 ઓફિસર છું, હું ખૂબ જ પ્રેમાળ છું, હું ખૂબ જ સારી છું, મારી જોડે બધાને રહેવું ખૂબ જ ગમે છે, મારી અંદર પોઝિટિવ એનર્જી છે. આ બધું તમે માનો ને, એ પછી એ બધી વસ્તુ તમારી પાસે આવે. ત્યાં સુધી તમારી પાસે કશું આવતું. મારું ખૂબ માન સન્માન છે, હું બીજાનું સન્માન જાળવું, મારું લોકો ખૂબ જ માન જાળવે, મારા જિંદગીમાં બધા મને મદદ કરે એવા જ માણસો આવે છે. આવું બધું આપણે બોલવું પડે. બોલીને માની શકીએ, કારણ કે વારંવાર રિપીટેશન કરો ને ત્યારે અફર્મેશનવાળા વિડીયોમાં ગયો વિડીયો જરૂર સાંભળજો મિત્રો. આ વિડીયો દ્વારા તમને ઘણું બધું મળશે જાણવા. તો તમે વારંવાર થાકી જાઓ, કંટાળી જાઓ, તોય જો તમે બોલો ને ત્યારે તમારા માઇન્ડમાં જાય, પછી તમે માનો, તમે એવા બનો, પછી એ તમારા જીવનમાં આવે. થોડોક સમય લાગે, ચોક્કસ છે, સમય તો લાગશે જ, પણ એ સમય દરમિયાન તમારે શું થશે, કંઈ થશે ને એમ વિચારવાનું નથી. જસ્ટ
પ્રોસેસને એન્જોય કરવાની છે કે અચ્છા આ કરવામાં મજા આવે છે, મજા કરો કરવામાં. પોતાની જાત જોડે વિતાવો ટાઈમ. ગ્રેટિટ્યૂડ, આભાર માનો ખૂબ જ. અને કોઈ ફિલિંગ ન આવતી હોય ને આભારમાં, તો એક સરસ ટેકનિક મારી પાસે આવી, મેં મારી જાત જ વિકસાવી છે, કોઈ પાસેથી શીખી નથી, ક્યાંયથી વાંચી નથી, પણ મને એવું લાગે છે અને મને એમાં બહુ ફિલિંગ આવે છે, એટલે હું તમારી જોડે આજે પહેલી વખત શેર કરું છું. જો કોઈને ગમે, કોઈ કરો અને તમને એમાં ગમે, એની ફિલિંગ આવે તો જરૂર કોમેન્ટ કરજો, હું તમારી જોડે શેર કરું. તમે એવું વિચારો ને કે આપણે ગ્રેટિટ્યૂડ ક્યાં દઈએ, કે જે રિયલમાં આપણી લાઈફમાં જે વસ્તુ છે ને એ બધાને આપણે ગ્રેટિટ્યૂડ દઈએ. જાણ કે હું એમ કહું કે મારા 800 સબસ્ક્રાઈબર છે એના માટે થેન્ક યુ, બરાબર. મારી પાસે ટીચરની જોબ છે એના માટે એનો પગાર આવે છે, એના માટે મારા બાળકો માટે, મારા હસબન્ડ ખૂબ જ સારા છે, મારા સાસુ સારા છે, મને ખૂબ જ સપોર્ટિવ સ્ટાફ મળ્યો છે. આ બધી વસ્તુ માટે હું થેન્ક યુ આજના દિવસમાં. એ તો ખાસ સાંજે સુવા ટાઈમે 4-5 વસ્તુ ગોતો આખા દિવસમાં કે કેટલી સારી વસ્તુ થઈ, એને લખો અથવા તો વિચારો, અચ્છા આ બહુ સારું થયું, આજનું મારું આ કામ થઈ ગયું, આજનો મારો આ દિવસ ખૂબ જ પ્રોડક્ટિવ હતો. નાની વસ્તુ ગોતો અને એના માટે થેન્ક યુ કહો. આજે મને 10 રૂપિયા કે 50 રૂપિયા મળ્યા, એના માટે થેન્ક યુ બોલો. અને છેલ્લે તમે જ્યારે પૂરું કરો ત્યારે એમ કરો કે બધી જ વસ્તુ મારા પ્રભુ પરમ તત્વ પરમાત્માની કૃપાથી મારા જીવનમાં છે, એની એનર્જી મારી જોડે છે, એ હંમેશા મારું પ્રોટેક્શન કરે છે, હંમેશા મને ગાઈડન્સ આપે છે, હંમેશા મારી જોડે છે. એના માટે હે પ્રભુ તને ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. આ એક લાગણી અદ્ભુત છે, મને ખબર પડી. એમ કહો કે તારા કારણે આ બધું છે, તું મારી જોડે છે તો બધું છે. એમ જ્યારે તમે બોલો ને ત્યારે મને તો બહુ એન્જોય મળે, એમાં બહુ મજા આવે અને તમને મજા આવશે. મને એવો વિશ્વાસ છે કે તમને મજા આવશે. છેલ્લે એવું વિચારજો, પછી તમે કોઈ પણ કલ્પના કરો, પૂરી કરો કલ્પના, થેન્ક યુની ફિલિંગ કરો. થેન્ક યુ, હું ક્લાસ 1 ઓફિસર બની ગયું, બરાબર. અને તારા કારણે, ભગવાનને કહેવાનું કે એ બધું તારા કારણે છે, તું જે કરે છે એને લીધે હું આજે જે છું એ છું, એના માટે તારો આભાર. તું મારી જોડે હંમેશા છો. બધું આ મારી કલ્પના છે, એ જ હકીકત છે ને હું તને સોંપું છું. એમ કરીને ભગવાનને ચરણે બધું સોંપી દો, સરેન્ડર થઈ જાઓ અને જુઓ પછી કેવી મજા આવે. એ વસ્તુ મજા જ આવે. સક્સેસ મળે અલગ વસ્તુ છે, પણ મજા બહુ આવે એમાં. તો આ એક ટિપ્સ અપનાવજો, એક્સ્ટ્રા એડિશનલ ટિપ્સ મેં તમને કીધી છે જે હું યુઝ કરું છું ને એમાં મને બહુ મજા આવે છે. જો તમને મજા આવે તો જરૂર કોમેન્ટ કરજો મિત્રો. અને બનો જે તમારે જોઈએ છીએ એવા બનો, એને લાયક બનો, એને માનો કે હું આ છું, એમ પોતાની અંદરથી માનો કે હા હું સક્સેસફુલ બિઝનેસમેન છું, હું સક્સેસફુલ ક્લાસ 1 ઓફિસર છું, હું સક્સેસફુલ વાઈફ છું, હું બેસ્ટ ટીચર છું. જે તમારે માનવું હોય એ માનવાનું ચાલુ કરો, અફર્મ કરો, વિઝ્યુલાઇઝ કરો, મેડિટેશન કરો, ખુશ રહ્યો, ખૂબ હાઈ એનર્જીમાં રહ્યો. અને બીજું એક યાદ રાખો કે યુ આર ધ ક્રિએટર ઓફ યોર રિયાલિટી. તમે જ તમારી રિયાલિટીના, તમારી દુનિયાના ભગવાન છો, ક્રિએટર છો. તમે જ બધું બનાવ્યું છે ને તમારા જ હાથમાં છે એ કેવું બનાવવું, તમારે જોઈએ એવું બનાવવું, બધું તમારા હાથમાં છે. પાવર ઇઝ ઇન યોર હેન્ડ. તમારા હાથમાં બધો જ પાવર છે. પાવરનો ઉપયોગ કરતા શીખો અને યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર, બી અ ડુઅર. ખાલી સાંભળનારા ના બનો, કરનારા બનો. કરો, અફર્મેશન કરો, વિઝ્યુલાઇઝ કરો, મેડિટેશન કરો, થેન્ક યુ બોલો, ગ્રેટિટ્યૂડ કરો. આ બધું કરનારા બનો. જેમ જેમ તમે કરશો એમ તમને એનું રિઝલ્ટ મળશે. તો મને એ વાતનો વિશ્વાસ છે કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો. પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. તમે શું શીખ્યા આમાંથી, શું મજા આવી, શું તમારે નવું જાણવું છે, પ્રશ્ન કરો. તમારા કોમેન્ટ છે મને ખૂબ જ પ્રેરણા આપે છે, ખૂબ જ આનંદ આપે છે. એટલે અને શેર જરૂર કરજો. જેમ તમે જાણ્યા કે તમે જ તમારા જીવનના ક્રિએટર છો, એમ ઘણા બધાને ખબર પડે. કોણ જાણે કોને જરૂર છે આવા વિડીયોની, અને તમારા દ્વારા વિડીયો મળે તો તમે એક સારી એવી હેલ્પ કરી કહેવાશે. એને પણ ખબર પડશે કે અચ્છા હું જ પાવરફુલ છું, મારા જ પાવરથી આ બધું થાય છે. થેન્ક યુ.